આશ્રમા યવને રુદ્રા સ્થિરધાની સરિસ્તસ્તતા. આશ્રમમાં યવનો કબજે કર્યા છે. આજે તપ કરનારા યોગીઓ બધા ભોગી બન્યા છે. અટ્ટસોલા ન યોગી ન કોઈ સિદ્ધિ ન ચારણ મળ્યા છે. કામિન્ય કેસ શૂલ્યન્યા. કળિયુગમાં સૌથી મોટામાં મોટો ગુણધર્મ એ ગણાશે કે લોકો વાળ કપાવીને પોતાના વાળની માવજત બહુ કરશે અને વારંવાર વાળને નિહાળ્યા કરશે. આ કળિયુગનો ગુણધર્મ થશે. કામિન્ય કેશ શૂલિન્ય સંભવંતી કલાવિહ. આવા બધા જ કળિયુગના દોષયુક્ત જીવ જીવોઈ. નારદજી કહેવા લાગ્યા, મને બહુ દુઃખ થયું, હું વિસ્મરણ પામવા લાગ્યો, મને અસંતોષ થયો છે. ખેદ પ્રકટ કરવા લાગ્યા છે નારદજી. એ સમયે ખેદ પ્રકટ કરતા કરતા અટક્યા. શરત કુમારોને કહ્યું એટલું જ નથી, હજી આનાથી પણ એક દ્રશ્ય તો મેં એવું જોયું કે મારા હાડકા ધ્રુજી ગયા છે. બોલે શું? બોલે એક વખત હું ત્યાંથી તીર્થયાત્રામાંથી ફરતો ફરતો નીકળ્યો છું. ઓહો, નારદજીને બહુ દુઃખ થયું. તત્રાશ્ચર્યં મયા દ્રષ્ટવાન શ્રૂયતાં તન્મુનીશ્વરઃ. એકદાતુ તરુણી તત્ર નિષ્ણાખિલમાનસા. બુદ્ધો દૌ પતિતૌ પાર્શ્વે નિશ્વસ્વસન ચેતનૌ શુશ્રુષન્તે પ્રબોધન્તિ. મેં એક દ્રશ્ય એવું જોયું કે મારી મતિ મારી બુદ્ધિ કામ ન કરે. બોલે હું ફરતો ફરતો ત્યાંથી નીકળ્યો છું. મને એક તરુણી યુવાન સ્ત્રી મળી. બાજુમાં એના બે વૃદ્ધ પુત્રો હતા. હવે આ સાંભળીને માણસને આશ્ચર્ય ન થાય? માં તરુણી, દીકરા ઘરડા. અદ્ભુત કથા છે ભાઈ. હે ગદા તરુણી ગે વૃદ્ધો દૌ પતિતૌ પાર્શ્વે. બાજુમાં જોડે સમીપમાં બે વૃદ્ધ પુરુષો હતા. એની કથા નારદજી કહે, હે શરદ કુમારો, મારી મતિ મારી બુદ્ધિ કામ ન કરે. સુશ્રુધંતે પ્રબોધંતે રુદતી ચ તયોઃ પુરઃ તત્રાશ્ચર્યં મયા દૃષ્ટમ. ત્યાં એ જ મેં આશ્ચર્ય જોયું. હું અધીરો બન્યો છું. એ જ સમયે હું ત્યાંથી પસાર થયો, ધરતી ઉપર દ્રષ્ટિ રાખતા રાખતા નીકળ્યો. પેલી સ્ત્રી, યુવાન સ્ત્રી બોલી, બાલોરુવાચ ભો ભો સાધો ક્ષણં દૃષ્ટ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા પરમ. ભો ભો સાધો ક્ષણં દૃષ્ટ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય